વરણી વેશ રમણીય દર્શન મંદહાસ રુચિરાનનાંબુજ પૂજિતં સુરનરો ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણાયા ધાર જોઈને જીવું છું ધર્મ નહીં વારું વાર હજાર જોઈને જીવું છું સુંદર મૂર્તિ મોહની મારા મનમાં ખોતી રાજ જોઈને જીવું છું તમા વિના મને કાનજી બીજું કાંઈ ન સૂઝે કાજ જોઈને જીવું છું પાપણ પર આટો દઈ તમે બાંધી પાગયા
સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી આપણે 5 દિવસથી ભગવાનની કથારૂપી ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ. ભગવાનની કથા અમૃતનો સાગર છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો અજોડ ગ્રંથ ઘનશ્યામ લીલામૃત ગ્રંથની કથા ચાલી રહી છે. 5 દિવસથી બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના આપણે લીલા ચરિત્રો સાંભળી રહ્યા છીએ અને એક પછી એક ચરિત્રની અંદર ભગવાનનો મહિમા, ભગવાનનું સર્વોપરીપણું આપણને સમજાય છે અને ભગવાનનું ધ્યાન પણ ચરિત્ર દ્વારા થાય છે. એવો અજોડ ગ્રંથ છે. ભગવાનની લીલા રૂપી અમૃતમાં આપણે ડૂબકી મારીએ તો જીવાત્મા અમર બની જાય. સ્વર્ગનું અમૃત એવું છે, દેહને અમર કરે, ને ભગવાનની કથા મૃતરૂપી અમૃત એવું છે, જીવાત્માને અમર કરનારું છે. એટલે ભગવાનની કથારૂપી અમૃતમાં આપણે આચમન કરીએ. બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં અને છપૈયામાં રહી આજુબાજુના ગામડામાં બધી જગ્યાએ ઘનશ્યામ મહારાજે ખૂબ લીલાઓ કરી છે અને એ એક લીલા ભગવાનના માતા પિતા સંબંધીઓ દ્વારા જે લીલા થઈ હોય એનું વર્ણન કરેલું છે. ધ્યાન દઈને જો ભગવાનની કથા આપણે સાંભળીએ તો આપણને કથા છે તે અંતરમાં બેસે. નહીતર હું તો સાંભળવા ગઈ હતી બાઈ પારાયણ ને મારો લોટો ચોરી ગયા સ્વામિનારાયણ એમ થાય. અને સદભાગ્યશાળી આપણે છીએ, આપણને અત્યારમાં ભગવાનની કથા સાંભળવા માટે બેસવા મળ્યું. બપોર વચ્ચેનો સમય હુવાનો હોય ને, સુવાનો ગાળો કાઢીને આપણે ભગવાનની કથા સાંભળવા માટે આવીને બેસી ગયા. એ આપણા બહુ મોટા ભાગ્ય હોય. ત્યારે આપણે ભગવાનની કથા સાંભળવા આવી શકીએ. નહીતર ભગવાનની કથામાં આવવું હોય તોય ક્યાંક બીજું વિઘન આવી જાય. કોઈક મહેમાન આવી જાય, કે દેહમાં ક્યાંક આડાવડું થઈ જાય, માથું દુખતું હોય, કે બહારગામ જવાનું થઈ જાય, આવું ક્યાંક થાય એટલે આ વિઘન કહેવાય. ભક્તિમાં વિઘ્ન બહુ આવે, પણ વિઘ્ન ન આવે ને આપણને સારધાર સમયે સમયે ભગવાન પહોંચાડી દે, એ બહુ મોટી ભગવાનની કૃપા છે. તો ભૂમાનંદ સ્વામીએ લખેલી બાલચરિત્રની કથામાં આપણે પ્રવેશ કરીએ. દિવસ પછી દિવસ જાતા બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ ચંદ્રમાની જેમ વૃદ્ધિને પામવા લાગ્યા છે. ભગવાનનું અલૌકિક રૂપ છે, માધુરી છે. ભગવાનની મૂર્તિમાં છપૈયા વાસીઓ બધા ખેંચાય છે. જ્યાં જ્યાં જાય હરિરાય જોવા લોકોની ભીડ ભરાય. જ્યાં ભગવાન જાય ત્યાં બધા ભગવાનની પાછળ પાછળ દોડે છે. લાડક વાયા બાલપ્રભુ ઘનશ્યામ એવી મૂર્તિ છે, સહેજે સહેજે બધાને ખેંચાણ થાય છે. એક દિવસનો સમય છે. ધર્મ ભક્તિ જન્મ સ્થાનકે દર્શન કરવા માટે ગયા છે. અયોધ્યાની લીલા આવે છે. જન્મ સ્થાનકે મંદિર છે જ્યાં રામચંદ્ર ભગવાનનો જન્મ થયો, એ જન્મ સ્થાનકનું મંદિર કહેવાય. ત્યાં દર્શન કરવા માટે ગયા છે. માતા પિતા ઘનશ્યામને સાથે લેતા ગયા છે. જુઓ, આપણને ધર્મ અને ભક્તિ શીખવે છે કે નાના બાળકને પણ મંદિરે સાથે લેતા જવા, તો એનામાં સારા સંસ્કારો આવે. ઘણા એમ કે નાના બાળકો હોય એટલે અમે કઈ મંદિરે ન આવી, પણ નાના બાળકો હોય તો આપણે એક બાજુ પાછળ બેહી, ગમે ત્યાં બેહીને પણ કથા સાંભળી. ઘડીક બાળક આડાવડું થાય તો ઊભા થઈને ઘડીક બહાર વયા જાય, વળી પાછા આવીને બેસી જાય. એટલે પ્રાંતિજ ગામના નવલબા હતા ને, એને સાસરિયામાં સત્સંગ નહોતો. ભગવાનનું ભજન કરવાનું બહુ નાનપણથી ભજનમાં જીવ હતો. સાસરિયામાં સત્સંગ નહીં. એમાં મહારાજ પ્રાંતિજ ગામમાં પધાર્યા. આ અમદાવાદની આજુબાજુમાં જ છે. અને મહારાજના દર્શન કરવા એને જાવું, પણ એના પતિએ જવા ન દીધા, ઘરમાં પૂરી દીધા.
આખા ગામને ભગવાનના દર્શન થયા, પણ નવલબાને ભગવાનના દર્શન ન થયા. એનો એટલો વિરહ થયો, વિરહમાં રડે છે કે મહારાજ 8 દિવસ ભગવાન પ્રાંતિજ ગામમાં રહ્યા, પણ નવલબાને દર્શન ન થયા. એક દિવસ તો નક્કી કર્યું કે આજ તો મારે પૂછ્યા વગર અડધી રાતે પણ મહારાજના દર્શન કરી આવવા છે. મહારાજ પડ્યા હતા, ત્યાં જઈને દર્શન કર્યા. મહારાજને કીધું, મહારાજ હવે હું ઘેરે પૂછ્યા વગરની આવી છું, એટલે પાછું ઘેરે જવાશે નહીં. મહારાજ કે કાંઈ નહીં થાય, જાઓ જેમ આવ્યા એમ પાછા વયા જાઓ. તોય કાંઈ એના પતિને ભગવાને બુદ્ધિમાં પરિવર્તન કરી નાખ્યું. એ સત્સંગી થઈ ગયા, અને એનો નાનો દીકરો હતો ને એને એવું મંદિરે લઈ જાય ને તો જ સાનો રહે, નહીં તો રેડ્યા જ કરે. સાનો રાખવા માટે મંદિરે લઈ જવો પડે. ભગવાનને કોના દ્વારા સત્સંગ કરાવવો હોય એનું કંઈ નક્કી નહીં, એટલે એના પિતાને મંદિર ન જવું હોય ને તો એ બાળકને લીધે મંદિરે જવું પડતું હતું. એમ કરતાં કરતાં મંદિરે જવાની ટેવ પડી ગઈ. ઘણા ઘરમાં બાળકો મંદિરે જાતા કરી દે વડીલોને. વડીલો ન કરે એ પેલા બાળકો વેન કરે, એટલે એને જવું જ પડે. એટલે ધર્મ પિતા નાનપણથી ઘનશ્યામ મહારાજને મંદિરે દર્શન કરવા લઈ જાય છે, ટેવ પાડે છે. નાનું બાળક તમે જોજો, તમે દર્શન કરશો તો જ એ દર્શન કરશે. તમે જેમ વાંકા વળો, જેમ હાથ જોડો, એ તમારે સામું જોતા જાય ને પગે લાગે. તમે આમ નામ ઉભા રહ્યો તો એ એમ જ ઉભા રહે. એટલે નાના બાળકને માટે વડીલોને બધું કરવું પડે. અને ભગવાન ખુશાલ ભટ્ટના મિત્ર બન્યા હતા. શામળાજી ભગવાન સાથે રમવા માટે આવતા, અને મોજડી પડી રહી હતી. આ ઇતિહાસ છે. ભગવાનની મોજડી નવેળામાં પડી રહી. અત્યારે એ નવેળું પણ છે. ખુશાલ ભટ્ટનો જ્યાં જન્મ થયો તો ટોડલા ગામમાં, એ ઘર પણ પ્રસાદીનું છે. 8 વર્ષના થાય ત્યારે જનોઈ આપવામાં આવે ને, ખુશાલ ભટ્ટને જનોઈ આપતા હતા શુકલ ભોળાનાથ બ્રાહ્મણ. જનોઈ આપી ત્યારે એમ બોલ્યા, યજ્ઞોપવિતમ મંત્રાર્થે યજ્ઞોપવિતમ સમર્પયામી. ત્યારે ખુશાલ ભટ્ટ હું બોલ્યા, ઘનશ્યામ પ્રભુ પ્રીત્યર્થે યજ્ઞોપવિતમ સમર્પયામી. ઘનશ્યામ પ્રભુ પ્રીત્યર્થે, ઘનશ્યામ પ્રભુને રાજી કરવા માટે હું યજ્ઞોપવિત ધારણ કરું છું. આમ બધું અનુસંધાન ભગવાનનું, અખંડ ભગવાન એનામાં રહી અને ઐશ્વર્યો બતાવતા. જો 60 સંતોન લઈને જ્યારે સાધુ છે ને, પછી 60 સંતોન લઈને ગામડા ફરવા માટે નીકળ્યા, અને ઝાડી પ્રદેશમાં સત્સંગ કરાવવા માટે ગયા. વાઘ ને દીપડા ને કેટલાય હિંસક પ્રાણીઓનો ભય. ખુશાલ ભટ્ટને જેટલા સંતો સાથે હતા ને એ બધા એને રાત પડે ને એટલે બીક લાગે. તો ખુશાલ ભટ્ટે આમ લીટો કરી દીધો ચારે કોઈ. આ લીટાની અંદર કોઈ પશુ પક્ષી હિંસક પ્રાણી કોઈ નહીં આવે. અને હિંસક પ્રાણીને બદલે વરસાદ આવ્યો ને તો એ લીટાની અંદર વરસાદ પડ્યો નહીં. હિંસક પ્રાણી કોઈ અંદર આવી જ ન અગે, પણ વરસાદ પણ અંદર નો આવી ગયો. એવા ખુશાલ ભટ્ટના લીટાનો પ્રતાપ. અને 60 સાધુને પછી એક દી તો સમાધિ મોકલી દીધા ખુશાલ ભટ્ટે. અને 60 સાધુને 6 મહિના સુધી ભૈરામાં બેસાડીને સમાધિ મોકલી દીધા. અને પોતે 60 સ્વરૂપ ધારણ કરી અને ગામડે ગામડે સત્સંગ વિચરણ કર્યું. ને પછી મહારાજના દર્શન કરવા આવ્યા ને ત્યારે બધાય સાધુને જગાડ્યા. આવા ખુશાલ ભટ્ટના તો અનેક અનેક કામ કરેલા છે. મહારાજની આજ્ઞાથી સાધુતાની મૂર્તિ હતા. અને મહારાજ પછીનો જે નંબર ખુશાલ ભટ્ટ એટલે ગોપાળાનંદ સ્વામીનો હતો, એવા અજોડ સંત હતા. તો ઘનશ્યામ મહારાજે અલૌકિક ઐશ્વર્ય બતાવ્યું ને પૂજારીને હાર પહેરાવી દીધો અને પ્રણામ કરી અને પૂજારીનું ભગવાને કલ્યાણ કર્યું છે. આ રીતે નાના એવા ઘનશ્યામ બધાના કલ્યાણ કરે છે. જે કોઈ જીવ ભગવાનના યોગમાં આવે એનું ભગવાન કલ્યાણ કરતા જાય છે. બાલ સ્વરૂપ છે છતાં પણ અલૌકિક મૂર્તિ છે. જે કાંઈ ભગવાનના યોગમાં આવે એ જીવાત્મા કલ્યાણને રસ્તે ચાલતો થઈ જાય છે. એવી આ લીલાની વાત આવી. ત્યાર પછી એક અસુર આવ્યો, જેનું ગયાદત અસુર એવું નામ હતું. ઘનશ્યામ મહારાજને મારવા માટે
અસુરો અવારનવાર આવતા હતા. પૂર્વ જન્મનું વેર બાકી રહી ગયું હોય ને એટલે ભગવાનને મારવા માટે આવે. આ ગયાદત્ત અસુર ધર્મદેવને ઘેર આવ્યો. સામે એક દુકાન હતું, જે બાબુરામ તંબોળી હતા એની એક દુકાન. ત્યાં ખરીદી કરવા આવે અને જેટલા ખરીદી કરવા આવ્યા હોય ને સામે પાળી ઉપર બધા બેઠા હોય ને એની સાથે સાથે આ ગયાદત્ત પણ ગ્રાહકના રૂપમાં બેસી ગયો. આવ્યો તો ભગવાનને મારવા, પણ દુકાન સામે બેસી ગયો. ઘનશ્યામને મારી નાખવું એવી આશાએ આવ્યો તો. ઘનશ્યામે વાત જાણીને કરડી દ્રષ્ટિએ જોયું ભગવાન, તેને તાપ થયો ઉત્પન્ન. ભગવાને આમ કરડી દ્રષ્ટિ કરીને જોયું ને ત્યાં અસુરની અંદર એવો દાવાનળ પ્રગટ્યો, એવો બળવા માંડ્યો તો રહેવાણું નહીં, ત્યાંથી ઊભો થઈને ભાગ્યો. ભગવાનની એને બીક લાગી અને તે સમયે ગયો ત્યાંથી ભાગી જ ગયો. બેહાણું જ નહીં. ભગવાનનો તાપ એવો છે, ભજનનો પ્રતાપ. ભગવાનના ભગતનો એ ભૂત પ્રેત હોય ને એને ભગવાનના ભગતનો એટલો તાપ લાગે તો ભગવાનનો કેટલો લાગે. એટલે ભગવાનનું ભજન અખંડ કરતા રહેવું, તો આપણને કોઈ અડે નહીં. જો ભગવાનનું નામ ભૂલીને ફરતા હોય તો ગમે તેની ઝપટમાં આવી જાય. ભગવાનનું નામ જીભમાં, ભગવાનનું નામ હાથમાં માળા, કાનમાં કથા, આ બધું રાખવું એટલે કોઈ મલિન તત્વ આપણામાં આવે જ નહીં. અખંડ ભગવાન ચારે બાજુ આપણી રક્ષામાં રહે. ભગવાન કે તમે અમને ભૂલી જાઓ તો અમે તો આઘા જ રહીએ ને. ભગવાનને સાથે જ રાખવા, આઘા રાખવા જ નહીં. અસુરને એવો દાહ લાગ્યો, શરીરની અંદર એવો અગ્નિ લાગ્યો, એવો બળવા માંડ્યો ને તે બીકનો માર્યો ત્યાંથી ભાગી ગયો. અને ભગવાને મનોમન નક્કી કરી લીધું કે આ અસુરનો મારે નાશ કરવો છે. એટલે ઘનશ્યામ મહારાજે કીધું, પિતાજી કાલ અમાસનો દિવસ છે તો આપણે સરયુ નદીમાં નાવા જઈશું. નાવાનું તો બાનું છે, પણ શું કામ કરવું છે? ગયાદત્ત અસુરનો નાશ કરવાને માટે ભગવાને આ કામ કરવું છે. એટલા માટે કીધું કાલે અમાસનો બહુ સોમવતી અમાસ, એ તો ક્યારેક જ આવે, તેદી સ્નાન કરી તો બહુ મોટો મહિમા છે ને આવું બધું વાત કરીને પિતાજી કે કાંઈ વાંધો નહીં, જાશું. અને અમાસને દિવસે બીજે દિવસે માતા પિતાએ સહિત બધા સરજુ નદીમાં સ્નાન કરવા માટે ગયા છે. સોમવતી અમાસનો મહિમા જાણીને બધા સાથે ગયા. અને મગરના રૂપમાં ઓલો અસુર હતો ને ગયાદત્ત, ઈ સરયુ નદીની અંદર પાણીમાં બેહી ગયો કે હમણાં ઘનશ્યામ નાવા પડે ઈ ભેગો પગ પકડી લો. અને ઘનશ્યામ મહારાજે પાણીમાં દુબાકો માર્યો છે, ઊંડા પાણીમાં સ્નાન કરવા માટે ગયા છે. ઘનશ્યામનો ચરણ ઝાલ્યો છે. આપણે ભગવાનના ચરણ ઝાલીએ તો આપણે તો પાવન થવા માટે ઝાલીએ. આ અસુરે ચરણ ઝાલ્યા તેનો બીજો જ વિચાર હતો, મારી નાખવા માટે ઝાલ્યા હતા, પાવન થવા નહીં. ભગવાનના ચરણ પકડ્યા, ઊંડો ને ઊંડો ભગવાને આમ ખેંચી જાય. અને બાલ ચરિત્ર કરતા એવા ભગવાને મનુષ્ય ચરિત્ર કર્યું છે. અને જોર જોરથી ઘનશ્યામ બોલવા માંડ્યા, બચાવો બચાવો, મને આ મગર તાણી જાય, બચાવો બચાવો. ભગવાને આમ ચીસ પાડવા માંડ્યા છે ને, ધર્મ ભક્તિ આજુબાજુમાં સાંભળી ગયા છે, એકદમ દોડ્યા છે, ગભરાઈ ગયા છે કે હવે શું કરવું, આ મગરના હાથે તો આપણે કેમ છોડાવવા. માતા તો રુદન કરવા માંડ્યા છે, એવા અકળાઈ ગયા છે કે હે મારા લાડકવાયા ઘનશ્યામ, અમે તો તમને કેમ બચાવીએ, તમે અમને અવારનવાર બચાવો છો, આજ તમે એમ કહો છો બચાવો બચાવો. ક્યારેક ભગવાન એમ કહે હો, આપણે નહીતર કેવું પડે ને, હે ભગવાન અમને બચાવો. ભક્તિ માતા કે અમને તો ઘણા આફતોમાંથી તમે બચાવ્યા છે, જ્યારે જ્યારે છપૈયા ઉપર વિઘન આવ્યા ત્યારે તમે અમારી સહાય કરી છે. તો ઘનશ્યામ અમે તો તમને શું સહાય કરી શકીએ, અમે તો જીવ કહેવાય. તોય ભગવાને મનુષ્ય લીલા કરી છે. અને ભગવાનનો ચરણ ગયાદત્તે ઝાલ્યો છે. ચરણ તો ભગવાને આમ કર્યું હોત તો ત્યાં મુકાઈ જાત, પણ ભગવાનને ઈચ્છા એવી છે લીલા કરવાની. ઊંડા પાણીમાં ઢસડતા ઢસડતા મગર લઈ જાય છે, માતા પિતા આક્રંદ કરે છે, ને અયોધ્યા વાસીઓ બધા દોડા દોડ આવ્યા છે, બધાને ત્રાસ થયો છે, કોઈથી જોવાતું નથી. એ જ વખતે ઘનશ્યામ મહારાજને વિચાર આવ્યો છે કે માતા પિતા રડે
પરિવારજનો રડે, અયોધ્યાવાસીઓ મારા વિરહમાં રડે, એ બધાયનું દુઃખ મારાથી જોવાય નહીં. એટલે ભગવાને બીજું નક્કી કર્યું અને ભગવાને કર્યો કલકપતિએ ખેલ બેટા નર્ક નક્ર ઉપર અલબેલ. નક્ર એટલે મગર ઉપર ભગવાન પછી સવાર થઈ ગયા. જે આમ કરીને આમ પકડીને ભગવાન એની ઉપર સવાર થઈ ગયા છે, પાણીની અંદર મગર ઉપર બેસીને અને સડસડાટ ઉપર આવ્યા. પાણીની સપાટી ઉપર મગર ઉપર હાલ્યા જાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન યમુનાજીના ધરામાં દડો લેવા માટે પડ્યા હતા, ત્યારે કાલી નાગ ઉપર બેસીને નૃત્ય કર્યું હતું ને, એમ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજે મગર ઉપર બેસીને સડસડાટ ઉપર આવીને પાણી ઉપર ચાલે છે મગર. આવા દર્શન થયા છે. સરજુ નદીમાં મગર ઉપર બેઠેલા ઘનશ્યામના દર્શન થયા છે. અને છપૈયાવાસી, અયોધ્યાવાસી બધા દર્શન કરે છે. અસુર તો ભગવાન ઉપર બેઠા છે, વજન સહન થતો નથી, પછાડા મારે છે, ઉપાડા મારે છે, છૂટવા માટેની મહેનત કરે છે, પણ ભગવાનના હાથમાંથી છૂટાતું નથી. મગર પકડમાં આવી ગયો છે, ઊંચો થઈને ઉછળે છે. પાણીની અંદર જળમાં ઈ બળે છે, નહીતર પાણીની અંદર કોઈ બળે? એસીમાં કોઈ બળે? ફ્રીજમાં કોઈ બળે? તોય બળે જ. લ્યો, ભગવાનને મારવા આવે એ બળે જ ને. ઊંધું કામ કરવા આવે, સૂર્ય સામે કઈ ધૂળ નાખવા જાય ટોપલો ભરીને, તો ક્યાં પડે? આપણી જ આંખમાં પડે. સૂર્યને હામું ન થવાય, મોટા માણસને હામું આપણે ન થવાય. આપણે આપણામાં જેટલું બળ હોય એટલું જ કામ કરાય. આ તો ભગવાનની સામે તાવાઈ ગયો એટલે પછી પાણીમાં બળે જ ને. એટલે પાણીમાં એવો બળે છે, એવો બળે છે કે રહેવાતું નથી, રાયડું પાડે છે. અને પછી મગર પાણીમાં બળતા બળતા કંઠમાં પ્રાણ આવી ગયા છે. પ્રાણ જવાની તૈયારી થઈ ગઈ ત્યાં સુધી ભગવાને પાણીમાંથી મગરને મૂક્યો નહીં. પછી ભગવાનને ગયાદત્તને એવો ભય પમાડ્યો છે, એક હાથે ભગવાને મગરને ઉપાડીને કિનારા ઉપર આમ ઘા કર્યો. એક હાથે જ મગરને ઉપાડી લીધી. કેવડું મગર છે તે એનું ઉપર ભગવાન બેઠા છે. પાણીના કિનારા ઉપર ઘા કરી દીધો. અને રામ પ્રતાપભાઈ સામે આમ ઈશારો કરી અને કીધું, મોટા ભાઈ હવે આ તમારો ખેલ તમે ચાલુ કરો, શેષ નારાયણનો અવતાર છો ને, હવે આ કામ તમે સંભાળી લો બધું. અને રામ પ્રતાપભાઈ સમજી ગયા, સેવાની તક મળી ગઈ છે, હવે આનાકાની કરાય નહીં, તક મળે ત્યારે સેવા કરી જ લેવાય. અને રામ પ્રતાપભાઈ પોતાનું બળ પ્રગટ કર્યું. મગરના માથા ઉપર પોતાનો ડાબો હાથ જે ભીં દઈને દબાવ્યો, તે મગરથી સહન ન થયું, મૂળ રૂપમાં આવી ગયો. મગર મટી અને મોટો વિશાળ રાક્ષસનું સ્વરૂપ ધારણ કર્યું. અને પછી તો રામ પ્રતાપભાઈ અને આ રાક્ષસનું બેયનું સામાસામું યુદ્ધ જામ્યું છે. કોઈ જીતી શકતા નથી. રામ પ્રતાપભાઈ અને આ રાક્ષસ બે સરયુ નદીને કાંઠે યુદ્ધ કરે ને ઘનશ્યામ મહારાજ તો કેડ હમાણા પાણીમાં ઊભા ઊભા આ લીલા જોવે છે. રામ પ્રતાપભાઈ યુદ્ધ કરે ને એ બધું જોયા, ઊભા ઊભા જોયા કરે છે. અને આખું ગામ જોવે. રામ પ્રતાપભાઈ લાલ ચોળ થઈ ગયા છે કે આજ તો મારી જ નાખવો છે, આ અસુર હાથમાં માંડ આવ્યો છે. કેટલાય દિવસથી રામ પ્રતાપભાઈને ઈચ્છા હતી, ગયાદત્તનો પગ જે જાયલો તે ગોળ ગોળ ચક્કર ચક્કર ફેરવીને બફાંગ દઈને પૃથ્વી પર પછાડ્યો છે. એ ભેગા જ શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું છે. અને ગયાદત્તનો નાશ થયો છે. આશ્ચર્ય થયું છે બધાને. આખા ગ્રામ્યજનોએ બધાએ જય જયકાર કર્યો છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. માર્યો રામ પ્રતાપભાઈ જય કોની? એની જ હોય ને, એના પ્રતાપથી હોય બધું. આપણે શું કરીએ? ભગવાનના પ્રતાપથી બધું ઈચ્છ્યું હતું. અને બધાને ભગવાનપણાનો નિશ્ચય થયો છે. આ ચરિત્ર કર્યું ત્યાંથી પછી ધર્મ ભક્તિ બંને પુત્રોને સાથે લઈને પછી બીજા મંદિરે દર્શન કરવા માટે જાય છે. સ્વર્ગદ્વારી મંદિર ને રામઘાટ ને જન્મસ્થાનક, રત્ન સિંહાસન, કોપ ભુવન, નાગેશ્વર મંદિર
લક્ષ્મણ મંદિર ને રંગમોલ ને હનુમાનગઢી ને સીતાકુંડ ને બટેશ્વર ને આવા બધા મંદિરના નામ. આ બધે મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને પછી ઘેર આવ્યા છે. માતાએ થાળ બનાવ્યો છે. ઘરના સભ્યોને પ્રેમથી ભક્તિ માતાએ જમાડ્યા છે. આવી અદ્ભુત લીલા આ અયોધ્યા નગરમાં થઈ છે. રામ શરણજીને અયોધ્યા પ્રસાદજી મહારાજ દિવ્ય ચરિત્રો સંભળાવે છે કે હે રામ શરણજી, હજી તમને હવે એક લીલા સંભળાવું છે જે મલ્લ લીલા છે. મલ્લ કુસ્તી કરી હતી ને ભગવાને, એની લીલા છે. આ બાજુ જો એક ચરિત્ર છે, તમને દર્શન થશે. ભગવાનની હારે મલ્લે યુદ્ધ કરેલું, એનું પણ ભગવાને કલ્યાણ કરેલું. એ લીલા અયોધ્યા પ્રસાદજી મહારાજ રામ શરણજીને સંભળાવે છે કે હેજી અવધપુરમાં વાલી રે અને ચરિત્ર કર્યા છે જે વિસ્તારીને વર્ણવો. હે સુણો રામ શરણજીએ, હેજી સખા સર્વે સંગે લઈને ચાલ્યા રમવા માટ. કેસરી સંગ આદિ સર્વે હે આવ્યા પોતે રામઘાટ. બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં વાસ કરીને રહ્યા હતા. ત્યારની આ લીલા છે અયોધ્યાની. એમાં સખાની સાથે ભગવાન રમવા માટે જતા. મલ્લ યુદ્ધ કરે એવા કેવા બીજા મિત્રો હતા. અયોધ્યાના મિત્રો જુદા અને સપૈયાના મિત્રો જુદા. સપૈયા વેણી, માધવ, પ્રાગ, રઘુનંદન, સુખનંદન વગેરે. અને અયોધ્યામાં કેસરી સંઘ, ભવાની સંઘ, માન સંઘ, જંગ બહાદુર આવા બધાય અયોધ્યાના મિત્રો હતા. બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ રમવા માટે પધાર્યા છે. ભગવાનને જેવા તેવા મિત્રો ન ગમે હો. ભગવાનને માઈ કાંગલા મિત્રો હારે રમવું ન ગમે. ભગવાનના મિત્રો શૂરવીર હતા બધાય. જેવા મિત્રો ભગવાન રાખતા જેવા તેવા નહીં, પણ બધી જ્ઞાતિના હોય પણ શૂરવીરતા વાળા મિત્ર ભગવાનને ગમે. સારાના સંગે ભગવાન રહેતા હતા. ગુણિયલ, સદગુણીન, પાછા શૂરવીર આવા મિત્રો કરવા. મહારાજને શૂરવીર ભગત બહુ ગમતા હો. શૂરવીરતાનું અંગ જેને હોય ને, મહારાજે નહોતું કીધું જેનું શૂરવીરતાનું અંગ હોય અમારા ચરણે સ્પર્શ કરવા માટે આવો, વચનામૃતમાં એમ કીધું. તો શૂરવીરતાના અંગ જેને હતા એ ઊભા થઈ થઈને મહારાજના ચરણો પર હાથ મૂકવા ગયા. અને શૂરવીરતા ન હોય એ અમને ન ગમે. ફોસી ભગત અમને ન ગમે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું કે મહારાજ એક ગામમાં ગયા હતા ને, તો એક દરબાર દર્શન કરવા આવ્યા મહારાજના. તે છાતીમાં ઘા મારેલા, છાતીમાં લોહીની ધારાઓ થાય. મહારાજ કે વાહ વાહ, બધાઈને તો વાહામાં ઘા હોય, તમે તો હામી છાતીએ ઘા ઝીલનારા, બહુ શૂરવીર છો. તમારું શૂરવીરપણું જોઈને મને બહુ આનંદ થાય છે. મહારાજે એમ કીધું કે છાતીમાં ઘા, હામી છાતીએ લડે એવા શૂરવીર ઓછા હોય, એટલે એના વખાણ કર્યા. પતિવ્રતા જીનકી જની રાવે, તાકે પુત્ર શૂરવીર રહાવે. સન્મુખ દેખત ગાવ હરિ જેહી, શ્રી હરિ બાર બાર સરાહત જેહી. ભગવાન એના વારે વારે વખાણ કરે. પતિવ્રતા જીનકી જનની રહાવે, જેની માતા પતિવ્રતા હોય, એના પુત્ર શૂરવીર હોય, એના વખાણ કર્યા. સન્મુખ ગા ઝીલી લે, હામી છાતીએ લડનારાના ભગવાને વખાણ કર્યા છે. અને કાઠિયાવાડી કવિઓએ પણ વખાણ કર્યા છે શૂરવીરતાના. હે જનની જણ તો ભગત જણ જે ને કાદા તારકાશોર, અને નહીં તો રે જે વાંજણી, હેજી મત ગુમાવીશનૂર. આવા શૂરવીરતા વાળા ભક્તોના વખાણ થયા. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન લખ્યું, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત આણે, વિપતે વરસી રે કે દીદી ન વચન નવ ભાખે.
શૂરવીર હરિજન સાચા. ભગવાનના ભગત હોય ને ઈ પણ શૂરવીર હોય. ભગવાન શૂરવીર મિત્રોની સાથે રમવા માટે રામ ઘાટે આવ્યા છે. મલ્લ કુસ્તી કરવા માટે તૈયાર થયા છે. ગુણસાગર ઘનશ્યામ મહાબળવાન મલ્લ કુસ્તી કરે છે. નાનકડા ઘનશ્યામ બાળકોની સાથે કુસ્તી કરતા કરતા નેપાળના મલ્લો આવ્યા. દૂરથી ભગવાનને ભાળી ગયા કે નાના બાળકો કુસ્તી કરે છે, એને પણ મલ્લ કુસ્તી કરવાની ઈચ્છા થઈ. એટલે એને ભગવાનની સાથે મલ્લ કુસ્તી કરવાની કીધું છે કે અમારી સાથે તમે રમવા માટે આવો. ભગવાને વિચાર્યું છે કે આ મલ્લોને અભિમાન છે, એને પાઠ ભણાવી દેવો છે. અને પછી મોટા મોટા કદાવર, મોટા શરીરવાળા ભગવાન ને ભગવાનના મિત્રો નાના નાના હતા, એની સાથે યુદ્ધ કરવાની ઈચ્છા થઈ. અને પછી ઘનશ્યામે કીધું આવી જાઓ. બાલ મિત્રોને કીધું તૈયાર થઈ જાઓ આપણે બધા. મિત્રો કે પણ આ કેવડા મોટા મોટા આપણને આમ કરે ત્યાં સોળી નાખે એવા છે. ઘનશ્યામ કે અમને કેવા જાણો છો કે તમે બહુ મોટા? તો કે બસ હું હોઉં ત્યાં તમારે બીવાન નહીં. મારા મિત્રોને મારી હારે રહેવાનું, પણ બીક નહીં લગાડવાની. હું બધી તૈયારી બધી રસ્તો હું કરી દઈ, તમારે હારે હારે જોડાઈ જવાના. મિત્રો તૈયાર થઈ ગયા. એક એક મિત્ર ને એક એક મલ કુસ્તી કરવા માંડ્યા છે. સામ સામા યુદ્ધ કરતા કરતા ભગવાને એક એક મિત્રમાં હજાર હજાર હાથીનું બળ મૂકી દીધું. ભગવાનના મિત્રમાં એટલું બળ આવી ગયું એટલે પછી તો મિત્રો એવા લડવા માંડ્યા કે જેની સાથે ભગવાનનો સાથ હોય, કરતા હરતા ભગવાન સાથે હોય, અને હું બીક હોય પછી. અને સર્વે સખામાં ભગવાને હાથીનું બળ મૂક્યું. અને પછી એક મલ દોડીને ભગવાનને પકડવા દોડ્યો. એ બાલુડા હાલ તું મારે હારે, એમ કરીને ઘનશ્યામને જે પકડ્યા ને ઘનશ્યામે આમ કરીને આમ હાથ કર્યો ને ત્યાં તો ગળથોલિયા ખાતો ખાતો ક્યાંય ફગાવાઈ ગયો. ઘનશ્યામના હાથમાંથી મોટો વિશાળ મલ હતો ઈ દડાની જેમ ઉલળીને વયો ગયો. અને ઘનશ્યામની જીત થઈ છે. આખા અયોધ્યા નગરીમાં સમાચાર મળ્યા છે ઘનશ્યામે મોટા નેપાળના મલ્લ સાથે વિજય મેળવ્યો. આ વાતની ખબર દર્શનસિંહ રાજાને ખબર પડી. અયોધ્યાના રાજા દર્શનસિંહ હતા અને એના ભત્રીજા ત્રણ હતા, દિલ્હી સંઘ, માનસંઘ ને ભીમસંઘ. આ ત્રણેય મલ્લ હતા. એને એમ ચૂપ નેપાળના હારે યુદ્ધ કરે આપણી હારે કરે તો કહેવાય ઘનશ્યામ હાચા, હાલો આપણે હારે યુદ્ધ કરવા બોલાવી. દર્શનસિંહ રાજાએ ના પાડી, તમે એની હારે જાઓમાં, ઈ ધર્મદેવના પુત્ર બહુ બળિયા છે, ભલે નાના રહ્યા પણ એની હારે યુદ્ધ કરવા ન જવાય, રહેવા દેજો. તે કે નહીં અમારે તો જવું જ છે. રાજા કહે તો જાઓ. અને પછી ઘનશ્યામ મહારાજને વાત કરી છે. અને નદીને કાંઠે મેદાનમાં મલ્લ યુદ્ધની તૈયારી થવા માંડી છે. ગામમાંથી બધા જોવા માટે આવ્યા છે. અને આ મલ્લ મોટા ઊંચા ઊંચા મલ્લ હતા, દિલ્હી સંઘ ને માનસંઘ, એનું બળ અજમાવે છે. મોટી મોટી હાકળો પગે બાંધી છે. ઘનશ્યામને એમ કહે છે કે આવી જાઓ, મારા પગે હું હાકળ બાંધું ને તમારે ખેંચવાની. અને ઘનશ્યામે તો આમ કરીને આમ હાકળને અડ્યા છે. ત્યાં તો આંચકા ભેગા જ હાકળના 11 કટકા થઈ ગયા છે. ક્યાંય હાકળના કટકા ફગાવાઈ ગયા છે. અને તોય હજી એનામાં એટલું બળ છે ને કે તમારે પગે હવે હાકળ બાંધો ને તો હવે હું ખેંચું. એકવાર ખબર પડી ગઈ તોય. અને પછી ઘનશ્યામને પગે હાકળ બાંધી અને ખેંચવા જાય છે, પણ હલ્યા જ નહીં. ઘનશ્યામ તો એમ નામ સ્થિર ઊભા છે, જરાય હેલ્યા નથી. આખા ગામને બધાને એમ થયું કે આ ઘનશ્યામ બહુ શૂરવીર છે. રાજાને પણ નવાઈ લાગી છે. અને પછી તો હાકળ ખેંચતા ખેંચતા આ ભીમસંઘ એકદમ ઉલળીને બાજુમાં આંબલીનું ઝાડ હતું ને એના ભટકાણો છે. અંગમાં લોહી લુહાણ થઈ ગયો છે, બેભાન થઈ ગયો છે અને પડી ગયો છે. અને મોઢામાં કેટલી ધૂળ ભરાઈ ગઈ ને મૂર્છા અવસ્થામાં પડી ગયો. એ સમયે એકદમ રાજા ઊભા થઈ ગયા. દર્શનસિંહ રાજા ઊભા થઈને ઘનશ્યામ મહારાજના વાહામાં પીઠ થાબડીને કીધું, વાહ વાહ ઘનશ્યામ, વાહ તમે તો રંગ રાખ્યો.
અયોધ્યાનો તમે પાણી જવા દીધું નહીં, અને તમે તો આ બધી જનતાને એક સંભારણું કરી દીધું કે અલૌકિક તમારી રમત છે. રાજાએ પછી પોતાની પાસે બેસાડી ઇનામ આપ્યું છે, પોશાક આપ્યો, અલંકાર, સોનામોર, બધી ભેટ આપી ઘનશ્યામ મહારાજને. આખી સભાએ તાલીઓના ગડગડાટથી ઘનશ્યામને વધાવી લીધા છે, જય જયકાર થયો છે. અને અયોધ્યામાં આવી રીતે મલ્લ કુસ્તીની લીલા ભગવાને કરી છે. એક એક લીલા ભગવાનની આવી અલૌકિક છે. થોડી વાર પછી આ ભીમસંગને કળ વળીને તે વળી ઊભો છો. ઊભો થઈને પછી ઢીલો પડ્યો, થોડો ગર્વ બધો વયો ગયો. નહીતર એવો ગર્વ હતો કે હમણાં ઘનશ્યામને હું ચપટીમ ચોળીને ગંગાજીમાં નાખ્યા, એવો અંદર એવું અભિમાન હતું. પણ પછી તો દોડીને ઘનશ્યામના પગમાં પડ્યો છે, ભૂલની કબૂલાત કરી છે, અને બધું અભિમાન ઓગળી ગયું છે. ગર્વ કરનારની ચોક્કસ હાર થાય છે. જે ગર્વ કરે ને એ જરૂર હારી જ જાય છે, જીતે નહીં. એટલે કીધું ગર્વ સર્વ સુખ નાશકાર છે, ગર્વમાં દુઃખ તોય પાર છે. ગર્વમાં દુઃખ ભરેલું છે, એટલે ગર્વ અભિમાન કરવું નહીં. એમાંય પાછું ભગવાન સાથે અભિમાન કર્યું ને એટલે ભૂંડા હાલ થયા છે. દેવોએ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી છે, વાજાઓ વાગ્યા છે, અદ્ભુત લીલા થઈ છે. અને બધા ઘનશ્યામ મહારાજનો જય જયકાર કરતા કરતા હવ ઘેરે આવ્યા છે. ભક્તિ માતાએ વધાવ્યા છે, તેડી લીધા છે, ચુંબન કર્યા છે. ઘનશ્યામ મહારાજની લીલા સાંભળીને ખૂબ રાજી થયા છે. આમ નિત્ય નવી લીલા ઘનશ્યામ મહારાજના સાનિધ્ય, ભક્તિ માતાના સાનિધ્યમાં રહીને ઘનશ્યામ કરી રહ્યા છે. અને જીવનની અંદર જેણે જેણે અભિમાન કર્યું ને એનું ભગવાને ઓગાળ્યું છે અભિમાન. એકવાર સુદર્શન ચક્રને અભિમાન આવ્યું ને તો ભગવાને એનું અભિમાન ઉતાર્યું હતું. જેને જેને ગરુડજીનો ગર્વ ભગવાને ઉતાર્યો હતો, ગરુડને તજીને ભગવાન પગપાળા પધાર્યા હતા. આમ જેને જેને અભિમાન આવ્યું એનું ઉતારીને ભગવાને એને મૂળ રસ્તા ઉપર લાવે. ભગવાનના ભગત હોય ને એનો આડાવડે રસ્તે ભગવાન ન જવા દે, મૂળ રસ્તા ઉપર આવી જાય. રાવણ જેવા રાવણનું ભગવાને અભિમાન રહેવા નહોતું દીધું, તો આપણું તો ક્યાંથી ભગવાન રહેવા દે. એટલે અભિમાન રાખ્યા જેવું જ ક્યાં છે. આ શરીરમાં આપણું કાંઈ હાલતું જ નથી. હલન ચલન કરવું, ઊભું થવું, બેહવું, જે કંઈ કરવું એ આ બધું ક્રિયા કોના દ્વારા થાય છે? રિમોટ કંટ્રોલ જ ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં કાંઈ નથી. કરતા હરતા ભગવાન છે, બધું મૂકીને એક દી જવાનું છે. એટલે અભિમાન કર્યા જેવું જ નથી. બધું મૂકીને એકલું વયું જવાનું છે. કઈ હારે લેવાતા આવ્યા તે દી એકલા આવ્યા ને એકલા જવાનું. કોઈ સંગાથે આવ્યું નથી ને કોઈ આવવાનું નથી. આમ મુઠ્ઠી રાખીને આવ્યા હતા ને આમ જ જવાનું છે. મનમાં એમ થાય છે કે થોડું ઘણું લઈ જાય, અહીં બહુ ભેગું કર્યું છે તોય નહીં લઈ જવાય. એકલા જ અહીંયા બહુ બધાને હથવારામાં રહ્યા હશું, પણ જાવાટાણે હથવારો કામમાં નહીં આવે હો. એટલે ભગવાનની ભક્તિમાં હથવારાને કાંઈ વાટ જોવી જ નહીં. ભગવાનનો હથવારો આપણે રાખવો. એટલે એક ભજનમાં આવે છે, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, કોઈ સાથમાં નથી. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. કાળજાની કેડીએ કાયાના
સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાળે જાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે, કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિનાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. આ જગતની અંદરથી એક દી ઉછાળા ભરીને એકલા જવાનું છે, પણ સાથે લઈ જવાનું છે ભક્તિ રૂપી ભાતું. આ લોકની અંદરથી ભક્તિ જેટલી કરીએ છીએ એ જ લઈ જવાનું છે. એટલા માટે રાત્રિ દિવસ આપણે મહેનત કરીએ છીએ, ભગવાનનું ભજન કરી અને ભાતું ભેગું કરી અને એ લઈ જવાનું છે. બીજું કાંઈ કોઈ પણ સાથે નહીં આવે. એટલે શેનું આપણે અભિમાન રાખીએ? કોઈ વાતનું રાખ્યા જેવું જ નથી. બધું જ ભગવાનના હાથમાં છે. નાડી પ્રાણ ભગવાનના હાથમાં જ છે. ભગવાન આમ કરે ત્યાં બધું બંધ થઈ જાય ને આમ કરે ત્યાં શરૂ થઈ જતું હોય. તો આપણે તો કાંઈ નથી, આપણે થાવ ઝીરો છીએ. જે કાંઈ છે એ બધું ભગવાન છે. એટલે ભગવાનને કરતા માનવાના ને આપણે રહેવાનું અકર્તા. કરતા છતાંય આપણે રહેવાનું અકર્તા. આપણે કંઈ કરતા જ નથી, કરતા હરતા ભગવાન છે. એમ જ્યારે રાખશું ને ત્યારે આપણને આનંદ રહેશે. અને બીજું માનવાનું ભગવાન અંતર્યામી છે. બસ ભગવાનનું અંતર્યામી પણ ક્યારેય ભૂલવું નહીં. ગમે ત્યાં જઈને આપણે મનમાં વિચાર કરશું તોય ભગવાન જાણી જશે. બધું ભગવાન રજે રજનું આપણું જાણે છે, અંદરનું. આ વિડીયો ઉતરે એટલે આપણે કેવા આમ થઈ જાય, હરખા હરખા મોઢા ન આવે, આડાવડા આવે એટલે આપણે સજાગ થઈને બેસી જઈએ. પણ અંદરનો વિડીયો ભગવાનનો સતત ઉતરે ત્યારે આપણે કોઈ દી સ્થિર થઈ ગયા, અંદરથી સાવધાની રાખી કે અંદર તો ભગવાન રાત્રિ દિવસ વિડીયો મારો ઉતાર્યા જ કરે, ઉતાર્યા જ કરે. કેવી કેસેટ બનશે કોને ખબર, અંતકાળે આપશે. આખી કેસેટ બનાવીને અંતકાળે ભગવાન આપશે. જેવી દશરથ રાજાને અંતકાળે કેસેટ હામી દેખાવા માંડી. કરેલા કર્મના બદલા પછી દેવા તો પડશે. જે કર્યા છે એ કર્મ પછી હામાં દર્શન થશે. મેં આમ કર્યું ને આમ કર્યું ને આખી કેસેટ ચડી જશે. એટલે આપણે અત્યારે જ અંત અવસ્થામાં જ બેઠા છીએ એમ માનીને રહેવાનું. એટલે કાંઈ જિંદગીમાં ફેરફાર કરવો જ ન પડે. એમ આપણને કીધું હોય કોકે 8 દી પછી જવાનું જ તો મંડે ને ફેરફાર થવા. તો 8 દી હું અત્યારે જ જવાનું છે. એટલે પછી આપણે કઈ ફેરફાર છે જ નહીં. જેમ છે એમ જ આડાવાળા રહેતા હોય તો હરખું કરવું પડે ને. હરખું જ કરતા હોય તો કાંઈ ફેર કરવો જ ન પડે. એમ ભગવાનની આ દુનિયા એના બનાવેલા આપણે બધાય દુનિયા નાસર કસમાં અમે જોકરિયા તારા. ભગવાનને એમ કહેવાનું આ દુનિયાના સર્કસમાં અમે તમારા જોકરિયા થઈને આવ્યા છીએ. નચાવો તો નાચીએ ને હલાવો તો હલીએ ને ઊભા રાખો તો ઊભા રહી ને બેહારો બેહાર દો તો બેસી જાય, પસાડો ક્યારેક પડી જાય ને હાથે ભાંગી જાય. કાંઈ નક્કી છે? ભગવાન પસાડતા નથી, પણ આપણું કર્મ હોય ભોગવવાનું એટલે ગમે ત્યાંથી આવે. એટલે ભગવાનના ચાવી ભરેલા આપણે પૂતળા. ભગવાન ચાવી ભરે છે ને જેટલી ચાવી વધારે ભરે એટલે આપણે નાચ્યા કરી. ચાવી ભગવાન ન ભરે તો પૂરું.
એટલે કાંઈ હેનુંય અભિમાન આપણું કાંઈ છે જ નહીં. એટલે હું એટલે આ લીલા ઉપરથી આપણે પણ સમજવાનું કે આ દુનિયામાં એવા છીએ ભગવાનની બનાવેલી દુનિયામાં, ને એના જ આપણે બનાવેલા. ઘણી વખત ભગવાનના બનાવેલા ભગવાનને બનાવે હો, ભગવાનના બનાવેલા ભગવાનને બનાવે. આપણે ભગવાનના બનાવેલા ને. એક ભાઈ હતા ને, તે એના વાણ, પેલા તો વાણમાં બધો માલ સામાન આવતો ને, તે વાણ ડૂબવાની તૈયારી થઈ, વાતાવરણ ફર્યું, એટલે માનતા કરી જો મારું વાણ એમ કેમ પાર ઉતરી જાય તો મારો લાખો રૂપિયાનો બંગલો એના દાન દક્ષિણા કરી દો. પછી તો વાણ પાર ઉતરી ગયું. પછી દાન કરવાનો સમય આવ્યો ને ત્યારે એમ થયું એમ કાંઈ થોડું કરાય. પછી માંડ માંડ દાન કરવાની ઈચ્છા થઈ, પણ પછી કેવું કાવતરું કર્યું, 5 રૂપિયામાં બંગલો વેચી દેવો છે, અને બિલાડી જે રાખ પાળી છે ને એના લાખ રૂપિયા, અને બંગલાને 5 રૂપિયા. પછી કોઈને લેવો તો એ કે મારે બિલાડી નથી લેવી, ખાલી બંગલો જ લેવો છે. કે બિલાડી જ પહેલા લેવી પડશે. એટલે એમ છો હાલો લઈ લઈ, પછી છોડી દેશું. 5 રૂપિયા જે બંગલાને આવ્યા ને એ ગરીબોને વેચી દીધા, અને લાખ રૂપિયા બિલાડીને આવ્યા એ ખિસ્સામાં નાખી દીધા. એટલે કીધું હે ભગવાન, તમારા બનાવેલા તમને જ બનાવ્યા કે નહીં ભગવાનને. એટલે ભગવાનને એક ભાઈએ એવી માનતા કરી કે મારો દીકરો હીરો, એના દીકરા નામ હીરો. તે માંદો પડી ગયો ને તેવી માનતા કરી કે મારો દીકરો હીરો હાજો થઈ જાય તો હે ભગવાન તમને હીરાની બનાવેલી ટોપી પહેરાવશું. દીકરો હાજો થઈ ગયો ને પછી હીરાની બનાવેલી ટોપી પહેરાવાની પછી ઈચ્છા થાય, અને પછી કપડાને બનાવેલી ભરેલી ટોપી પહેરાવી, પછી મંદિરે લઈ ગયા અને હીરાને ઊભો રાખ્યો. પછી માથેથી આમ કરીને આમ ટોપી લઈને કીધું આ દીકરો હીરો ને આ એની ટોપી, એમ કરીને ભગવાન સામે મૂકી દીધી. આ એની ટોપી, હીરાની ટોપી મેં કીધું છે ને, આ હીરો આ એની ટોપી, એમ કરીને ભગવાન સામે મૂકી દીધું. આ બનાવ્યા ભગવાનને. એટલે ઘણી વાર ભગવાનને બનાવી દે હોય, એ તો અંતર્યામી ભગવાન બધું જાણે, કઈ બોલે નહીં. એ અત્યારે કાંઈ નહીં બોલે, બધું એક હારે જમા જમા રાખ્યું છે. એ અત્યારે બોલવા માંડે તો આપણે કાંઈ માનની એવા નહીં. એક ગામમાં મંદિરમાં પૂજારી કે તમે ક્યાંક બોલો જ બધા ભાવથી આવે, તો ભગવાન બોલી બોલીને બધાને સંકલ્પ કહેવા માંડ્યા, બધા આવતા બંધ થઈ ગયા. અંદરના ઘાટ કાંઈ બધાને હરખા હોય, ભાત ભાત ના હોય, ભગવાન માંડ્યા કેવા, તે બધા આવવાનું બંધ જ કરી દીધું. પછી પૂજારી ઉપર બધા કીધું કે હવે તમે બોલતા બંધ કરો ભગવાનને. ભગવાન હતા એમના ઊભા રહી ગયા ને તે પછી હવ આવવા માંડ્યા. આ બોલતા નથી એટલે આપણે, નહીતર ભગવાન હમણાં કહેવા માંડે એ હું બેઠા બેઠા સંકલ્પ કરો છો એમ કીધું હોય તો આપણે ઊભા રહી ગઈ. એ તો અંદરનું ઈ જ જાણે, ભગવાન જ જાણે છે. એટલે અંદરનો વિડીયો સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ રીતે ભગવાન ઉતારી રહ્યા છે, એ આપણે જાણતા નથી. અંતરિક્ષનો છે બધી વાત. ત્યાર પછીની લીલા અયોધ્યાપુરમાં ધર્મ ભક્તિ વરતે નિર્મળ મન, વર્ણાશ્રમનો ધર્મ પાળે ને સાથે છે બેઉ તન. વર્ણાશ્રમનો ધર્મ પાળીને ધર્મ ભક્તિ જીવન જીવે છે. એમ કરતા કરતા એક દિવસ ભક્તિ માતાએ કીધું ધર્મદેવને કે ઘરમાં બધું સીધું ખલાસ થઈ ગયું છે, સીધું સામાન નથી. ધર્મદેવ કે થોડાક દી પૂરતું હાલે એટલું નથી, તે કે હાવ ખૂટી ગયું છે. આમ માતા પિતા વાતો કરતા હતા, એક ખૂણે ઊભા ઊભા ઘનશ્યામ સાંભળે કે માતા પિતા કહે છે કે સીધું ખૂટી ગયું છે. ઘનશ્યામ દહીં ને ભાત જમતા હતા. ઘનશ્યામે વિચાર કર્યો, દહીં ભાત જમતા જમતા વિચાર કર્યો. જમતા જમતા શ્રી મુખે બોલ્યા હરિ નામ રામ રામ રામ, એમ બોલ્યા હો, બોલ્યા હરિ રામ. ભગવાનને માતા પિતાની ચિંતા થઈ, ઘરમાં સીધું થઈ રહ્યું. તે 200 હોના મોર લઈને આવ્યા રામ હો, અવતાર આવીને દઈ જાય સ્વામિનારાયણ ભગવાન પાસે. ધર્મદેવ અને બધા પરિવારે આ સોનામોર બાળીને મનમાં એમ થયું આ કોણ હતા. ભગવાને બધી ઓળખાણ કરાવી છે. પછી